ઓકે માય ડિયર બચ્ચા પાર્ટી, મેથેમેટિકલ ટૂલ્સમાં વિકલન ચાલી રહ્યું છે, બરાબર ને? મજા આવતી હશે, કંઈક નવું જાણવા મળ્યું છે. તમે એક વાત એવી નોંધી કે આ વિકલનમાં આપણે શું કરીએ છીએ એવું મને ખબર જ છે કે તમે ના પાડવા, પણ વિચારો છતાંય કે આપણે એક ઘટના બનતા જે અડધો કલાક થતો હતો, 30 મિનિટ થતી હતી, અને બહુ જ નાના બહુ જ સૂક્ષ્મ ભાગ સુધી લઈ ગયા, બહુ જ નાના ભાગ સુધી. એટલે ટૂંકમાં વિકલન શું કહેવા માંગે છે ફિઝિક્સની અંદર? તો કે જે ફેરફાર થતા બહુ મોટો સમય જતો હોય, તો એ જ ફેરફાર એ બહુ નાના સમયમાં કેટલો થયો હશે એને સમજાવવાનું કામ વિકલનનું છે. મોટો ફેરફાર, નાનો ફેરફાર, એમાં ફેરફાર જે થયો છે બહુ જ સૂક્ષ્મ સમય પૂરતો કેટલો થયો છે સમજાવવાનું કામ વિકલનનું છે. 3-4 નિયમો આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા, યાદ કરી લેજો. સૌથી પહેલા કીધું હતું અચળનું વિકલન શૂન્ય થાય. જો મારી પાસે x હોય તો x નું x ની સાપેક્ષે વિકલન 1 થાય. જો મારી પાસે x ની n ઘાત હોય તો એનું વિકલન થાય x ની સાપેક્ષે, x ની સાપેક્ષે એનું વિકલન થાય n x raised to n minus 1. પછી એની સાથે રિલેટેડ કેટલીક બાબતોની આપણે ચર્ચા કરીએ. તો નવા સૂત્રો કયા છે એની આપણે ચર્ચા કરીએ, રાઈટ? તો હવે વિકલન કરતા તો શીખી ગયા, વિકલનનો મતલબ પણ શીખી ગયા કે જે ફેરફાર મોટા ભાગમાં થાય છે, સમય અંતરાલ છે કે બીજું કોઈ પણ, એ નાના સૂક્ષ્મમાં કેટલો થાય એ સમજાવે, એ ગણિતની સાથે જોડાયેલી ભૌતિક વાતને વિકલન કહીએ છીએ. હવે વિકલનની સાથે જોડાયેલો સરવાળાનો નિયમ, રાઈટ? લખવાની જરૂર નથી કે સરવાળાનો નિયમ છે, તમને મને ખબર જ છે. y is equal to u plus v, બરાબર? નું t ની સાપેક્ષે વિકલન. તો હવે જો મારી પાસે વિકલનની વાત આવે તો હું અહીંયા લખીશ dy by dt is equal to du by dt. આની બાજુમાં કશું નથી, આગળ પણ કશું નથી, પ્લસ dv by dt. બસ આ થઈ ગયો સરવાળાનો નિયમ, એકદમ સરળ ને? હવે ધારો કે અહીંયા માઈનસ હોય તો શું થાય? તમે બી શું સર, અહીંયા માઈનસ થઈ જાય, ધેટ્સ ઇટ. તો હવે આ નિયમ બંનેને લાગુ પાડી શકાય કે અહીંયા પ્લસ માઈનસ તો અહીંયા પણ પ્લસ માઈનસ. સમજાઈ ગઈ ને વાત? બિલકુલ સરળમાં સરળ છે. હવે આની સાથે રિલેટેડ હું તમને 2-3-4 ઉદાહરણ સમજાવી દઉં એટલે આ નિયમ આવડી જાય. જો એક્ઝામ્પલ, y is equal to, સમજો કે અહીંયા આગળ 2x square plus 3x raised to 4 છે. નું x ની સાપેક્ષે વિકલન. તો હવે હું અહીંયા લખીશ dy by dx is equal to, કારણ x ની સાપેક્ષે વિકલન છે માટે 2 d by dx of x square plus 3 d by dx of x raised to 4. નિયમ પ્રમાણે જ આગળ વધવાનું થશે. 2 ના 2 x સ્ક્વેર નું વિકલન કરવા માટે મારી પાસે જે સાદા નિયમનું સૂત્ર છે તે કે d by dx of x raised to n is equal to n x raised to n minus 1. ટૂંકમાં આ જે ઘાત છે એને આગળ મૂકો અને ઘાતમાંથી એકને બાદ કરો, બસ. નવું કશું કરવાનું નહીં. તો આના માટે તો અહીંયા 2 આગળ મૂક્યા અને આ 2 ઘાતમાંથી ત્યાંની જેમ 1 ઓછા કર્યા, તો 2 માંથી 1 બાદ કરું તો અહીંયા આવશે x raised to 1. હું આની વાત કરું તો પ્લસ, નિયમ પ્રમાણે પ્લસ 3 into x raised to 4 છે. નિયમ પ્રમાણે
4 આગળ આવશે, x રેસ ટુ આ 4 માંથી એક નીકળી જશે એટલે અહીંયા થઈ જશે 3. હજુય તમારે આનો આન્સર આગળ વધારવો છે તો 2 ગુણાકારમાં 2 એટલે 4x, 3 ગુણાકારમાં 4 એટલે 12 x નો ઘન. વાત પૂરી થઈ ગઈ અહીંયા ઘડી. હવે આવું જ બીજું એક્ઝામ્પલ જોઈએ. આના જેવું લખવું પડશે ને પહેલા. y is equal to 4 t raised to 3 plus 2 t raised to 1 by અથવા 3 by 2 ચાલો નું t ની સાપેક્ષે વિકલ. તો હવે મારે લખવું પડશે dy by dt. કેમ? તો કે મને t ની સાપેક્ષે વિકલન કરવાનું કીધું છે. is equal to 4 તો d by dt of t raised to 3 plus બરાબર ને. હવે એનાથી આગળ 2 d by dt of t raised to 3 by 2 બરાબર. આ આખાનું વિકલન કરવાનું થાય તો આના જવાબમાં 3 આગળ આવશે એટલે 4 3 3 ઘાત છે ને બચ્ચા પાર્ટી તો અહીંયા 3 અહીંયા આવી ગયા 3 ઓછા 1 એટલે 2 તો અહીંયા આવશે t raised to 2 plus 2 તો છે જ ને વાલાઓ. ઓકે t raised to કેટલા છે 3 by 2 તો હવે મારે 3 by 2 ને આગળ લખવાના નિયમ પ્રમાણે અને એના પછી t raised to 3 by 2 minus 1 આટલું થઈ જશે. હવે મારે આનો જવાબ લખવાનો તો 4 અને 3 12 t raised to 2 પ્લસ હવે જો આ 2 અને 2 તો કેન્સલ થઈ જાય ગણિતના નિયમ પ્રમાણે તો 3 t raised to આ 2 અહીંયા જશે 3 ઓછા 2 એટલે 1 તો t raised to 1 by 2. બધું સરળ છે, ખાલી એક સમજો તો બીજું આવડી જ જાય તમને. રાઈટ? એના પછી છે આપણી પાસે સપોઝ y ની જગ્યાએ હું લખું છું z. z is equal to 1 by 2 x square plus 3 by 2 x નો ઘન નું x ની સાપેક્ષે વિકલન. હવે હું ડાયરેક્ટ આવો જવાબ લખું છું. મેથડ તમારે તમારી જાતે વિચારવાની. ફરીથી હું આ જવાબ ડાયરેક્ટ લખું છું જે શીખ્યા ને એના ઉપરથી. કારણ કે વાલાઓ દર વખતે આ બધી મહેનત ના થાય, આ ના થાય, આ ના થાય. આપણને ફિઝિક્સમાં આની જરૂર છે. શરૂઆતના સ્ટેજમાં લખીએ છીએ બરાબર છે આ બધું, પણ સમજાઈ ગયા પછી ડાયરેક્ટ અહીંયા આવવાનું. એટલે હવે હું શું કરું છું ખબર તમને? હું ડાયરેક્ટ આન્સર લખું છું. વચ્ચેના સ્ટેપ તમારે પૂરવાના. જુઓ તમને પણ ડાયરેક્ટ લખતા આવડી જશે. 1 by 2 છે એમના એમ રહેશે. આ 2 આગળ આવશે એટલે આ 2 અને 2 કેન્સલ થઈ જશે. x ની ઘાતમાં 2 માંથી 1 નીકળી જશે એટલે પહેલા પદનો જવાબ થઈ જશે x પ્લસ બીજા પદમાં 3 અહીંયા આવશે એટલે 3 અને 3 9 9 ના છેદમાં 2 x રેસ્ટ 3 પેલા નિયમ પ્રમાણે 3 ઓછા 1 એટલે કે 2. આ કોન્ફિડન્સ મારે તમારામાં જોઈએ છે. જે દિવસે મને આ કોન્ફિડન્સ તમારામાં મળી ગયો તે દિવસે આ બધું તમે આમ રમત સમજી શકશો. કોઈ જ કહેતા કોઈ જ તકલીફ પડશે જ નહીં. બરાબર છે? ભલા હવે જે ગુણાકારનો નિયમ આપણે ઉપયોગમાં લઈશું ને એનું મહત્વ બધું બહુ છે, તો એ પણ સમજવાની કોશિશ. જેમ કે y is equal to u into v નું t ની સાપેક્ષે વિકલન. હવે તમને આનું જોઈને ખબર પડવી જોઈએ કે t ની સાપેક્ષે વિકલનનો મતલબ શું થાય. રાઈટ? તો હું અહીંયા લખીશ dy by dt. નિયમ એવું કહે છે કે જ્યારે
બેનું કરી નાખવાનું હોય વિકલન, હા, બેનું કરી નાખવાનું હોય વિકલન, તો પહેલા એકનું કરવું વિકલન, બીજાને અચળ રાખવું, પછી બીજાનું કરી નાખવું વિકલન, અને પહેલાને અચળ રાખવું. કરી નાખવું, હે ને? પાર્ટી લેવાની હોય ત્યારે યાદ આવી જાય આપણા મિત્રો, આપણને આપવાની હોય ત્યારે બહાર છું પછી મળીશ, બર્થડેમાં ખાસ, હે ને? એની પણ મજા અલગ છે ને. તો હવે સમજજો, બે પદ છે મારી પાસે, તો હું u ને અચળ રાખું છું અને v નું વિકલન કરું છું, પ્લસ du by dt અને v અચળ. આવું લખો તોય સાચું, પણ કોઈકને એમ છે કે સર મારે v આગળ લખવા છે, તો આપણે જરાક પણ ના પાડીશું જ નહીં, આવું પણ લખાય. એટલે આમાં તમે શું કર્યું, તો કે બે પદ છે, બંનેનું વિકલન સાથે નહીં કરવાનું. પહેલા તમે v નું વિકલન કરો તો u જેવા છે તેવા ને તેવા મૂકી રાખો. એના પછી જ્યારે u નું વિકલન કરતા હોય ત્યારે v જેવા છે એવા ને એવા જ અહીંયા મૂકી દેવાનું. બસ આપણા માટે આ જવાબ થઈ ગયો. કરેક્ટ. તો હવે આના એક્ઝામ્પલમાં જઈએ આપણે. y is equal to x square into t cube નું t ની સાપેક્ષે વિકલન. આમાં તમને કશું અચળ છે એવું કશું જ કીધું નથી, એટલે તમારે પણ માનવાનું નહીં. બરાબર. તો હવે હું શું કરીશ, તો લખીશ dy by dt is equal to, પહેલા હું x સ્ક્વેર ને એમના એમ મૂકી રાખીશ, t ક્યુબ નું વિકલન કરીશ d by dt of t ક્યુબ પ્લસ t ક્યુબ ને અચળ રાખીશ અને લખીશ d by dt of x સ્ક્વેર. હવે આની અંદર શું થાય, તો થાય આન્સરમાં dy by dt. ઓકે, અહીંયા જ ખેંચી નાખ્યા છે, બરાબર, આગળ લખી નાખ્યા. તો બીજા એકાદ એક્ઝામ્પલ. તો હવે આની અંદર આન્સર થઈ ગયો x સ્ક્વેર. t ક્યુબ નું આપણા નિયમ પ્રમાણે d by dx x raised to n is equal to n x raised to n minus 1. અહીંયા x હોય ને તો જ આ નિયમ લાગુ પડે, t હોય તો જ આ નિયમ લાગુ પડે. તો 3 ઘાત છે તો 3 આગળ આવશે, અને t ની 3 માંથી એક ઘાત નીકળી જશે એટલે 2 ઘાત. પ્લસ અહીંયા હું તમને કશી મદદ કરી શકું એમ નથી, કારણ આપણી પાસે કોઈ જ એવો નિયમ કે સૂત્ર કશું છે. તો અહીંયા લખીશ t ક્યુબ d by dt of, અહીંયા થઈ શકશે x સ્ક્વેર. વાત પૂરી. હજુ જો તમારે આગળ લખવું હોય તો આની સાથે તમે આખું પદ લખી નાખો, તો is equal to 3x square t square plus t cube d by dt of x square. That's it. પણ આને ના લખો તો ચાલે, આ તમારો જવાબ થઈ ગયો. હવે જો કોઈ કિંમત તમને અચળ છે એવું આપી દીધું છે, જેમ કે y is equal to omega t નું t ની સાપેક્ષે વિકલન, રાઈટ. હવે હું કૌંસમાં લખું છું કે ઓમેગા બરાબર, અચ્છા, તો આ નિયમ લગાડો તો શું થાય, બરાબર છે. ડાબી બાજુ dy by dt is equal to, પહેલું પદ અચળ રાખીશું એટલે કે ઓમેગા, d by dt of t plus t d by dt of omega. આન્સર t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય. નથી ખબર તો આગળના નિયમો જુઓ, એમાંનો બીજો જ નિયમ છે, એટલે અહીંયા લખીશ ઓમેગા અને એના પછી 1, t as it is,
પણ મારા વાલાઓ કીધું ઓમેગા અચળ છે અને અચળ હોય એની કિંમત બદલાશે નહીં, અને જો એની કિંમત ના બદલાય તો આનું વિકલન જે થવાનું એનો આન્સર 0. હવે જો આના આન્સરને 0 બનાવી દીધો છે આપણે નિયમ પ્રમાણે, તો t * 0 0, તો આનો જવાબ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. ક્લિયર એકદમ? કોઈ મુશ્કેલી નહીં ને? વેરી ગુડ, રાઈટ. તો આ પ્રમાણે આન્સર મળી ગયો. હજુ બીજો આન્સર શોધવાનો પ્રયત્ન કરીએ આપણે. y is equal to omega t plus phi આવું છે મારી પાસે નું t ની સાપેક્ષે વિકલન. તો અગેન dy by dt is equal to, હવે આ બ્રેકેટ ના હોય તોય ચાલે, તમારે બ્રેકેટની જરૂર જ નથી કારણ કે સરવાળો છે. તો હવે હું અહીંયા આવું કરીશ, ધ્યાન રાખજો, d by dt of omega t plus d by dt of phi. હવે અહીંયા તમને એક હિન્ટ આપી દઉં, ઓમેગા અને phi અચળ છે. તમે તરત જ જવાબ આપી દેશો. જો હવે શોર્ટકટ બતાવો. ઇઝ ઇક્વલ ટુ, મારે આ નિયમ લખવો નથી, મારે આ નિયમ પ્રમાણે જવું નથી, મારે આના ઉપરથી ડાયરેક્ટ જવાબ મૂકવો છે. જેટલી વખત જોશો એટલી વખત આ ઓછું પડશે. એક વાર, બે વાર, 3 વાર, 5 વાર જુઓ શાંતિથી કે સર કેવી રીતે સમજાવે છે, અને એના ઉપરથી ડાયરેક્ટ આન્સર કેવી રીતે લખાય, તો તમારું મગજ પણ નેક્સ્ટ ટાઈમ એવું જ વિચારશે. ફરીથી t નું t ની સાપેક્ષે વિકલન 1 થઈ જાય જેવું અહીંયા થયું, તો બાકી રહ્યું મારી પાસે ઓમેગા. ઓમેગા અચળ છે તો એનું વિકલન તમે શૂન્ય કર્યું, વારંવાર આવું લખવાનું નહીં. t નું t ની સાપેક્ષે વિકલન 1 થઈ જાય, બાકી રહ્યું ઓમેગા, તો મારે ઓમેગા અહીંયા મૂકી દેવાનું. phi અચળ છે, અચળનું વિકલન 0 થાય એટલે આનો જવાબ સીધો જ ઓમેગા. એક જ સ્ટેપમાં આન્સર જોઈ લીધું. ખરેખર જો તમે આને 1 વાર, 2 વાર, 3 વાર જુઓ ને, અને જે કોન્ફિડન્સ આવે ને મારા વાલાઓ, ક્યાંયથી નહીં મળે એની ગેરંટી છે. ક્યાંયથી નહીં મળે આ કોન્ફિડન્સ. કેમ? તો કે તમે સેલ્ફ પોતાની જાતે મેળવેલો કોન્ફિડન્સ છે. સમજો છો ને મારી વાત? બસ આટલું ગેઇન કરતા શીખજો કે કોઈક શીખવાડે છે એક વખત, પછી એને વારંવાર રિવાઇઝ કરવાથી તમારો કોન્ફિડન્સ વધે છે. અને કોન્ફિડન્સ કોઈ નહીં આપી શકે. યુ એન્ડ ઓનલી યુ કેન ગેટ ઇટ. તમે અને તમે જાતે જ એને મેળવી શકો છો. રાઈટ માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ વધીએ મેથેમેટિકલ ટૂલ્સ ફોર ફિઝિક્સ ની અંદર. ધારો કે આપણે બે પદ માટે ગુણાકારના નિયમ પ્રમાણેનું સૂત્ર જોઈ લીધું છે, તો હવે એ 3 પદ માટે હોય તો શું થાય? તો હું આવું લખું, y is equal to u, v અને w. 3 પદ છે નું x ની સાપેક્ષે વિકલન આવું છે. બરાબર? તો નિયમ જ રહેવાનો છે વાલો, dy by dx. હવે આ બેને અચળ રાખવાના અને w નું વિકલન કરવાનું, એટલે w by dw by dx. હવે આને અને આને અચળ રાખવાના, એનો મતલબ કે u w એટલે v નું વિકલન કરીશું, dv by dx, પ્લસ આનું વિકલન કરવાનું છે એટલે આ બે અચળ રહેશે, એટલે હું લખીશ vw અને એની સાથે લખીશ dv by, સોરી v તો આવી ગયો ને એટલે u થઈ જશે, du by dx. ખ્યાલ આવી ગયો? તમારે માત્ર વિચારવાનું શું? તો કે વિચારવાનું એટલું જ કે જો u અને v હોય અને w પણ સાથે આવે તો બેને અચળ રાખ્યા, w નું વિકલન, આ બેને અચળ રાખ્યા, v નું વિકલન, આ બેને અચળ રાખ્યા, u નું વિકલન. બરાબર? સમજાઈ ગઈ ને વાત? ઓકે. હવે એક નવા સૂત્ર તરફ જઈએ. રાઈટ? નવા સૂત્ર તરફ.
નવું સૂત્ર આપણને શું કહે છે? ઓકે, આને કાઢી નાખીએ એટલે નવા નિયમમાં તમને સમજવામાં તકલીફ ના પડે. એવું કીધું છે મેં તમને કે આની કોઈ સેપરેટ નોટ હું તમને નહીં આપું, આ બોર્ડ પર લખું છું, એ જ તમારું હોમવર્ક, એ જ તમારું ફેરવર્ક. પણ કેટલી વાર કરવાનું રહેશે? 3 વખત તમારે લખવાનું, યાદ કરવા માટે થઈ. ના, હવે જે નવા સૂત્ર તરફ જઈ રહ્યા છે એમાં શું છે? તો નવા સૂત્રમાં છે d by dx અથવા તો y is equal to e raised to x નું x ની સાપેક્ષે વિકલ્પ. આ e શું છે? અચળાંક છે બાળકો, જ્યાં e બરાબર 2.718. જો આ એકલો e હોત અને એનું x ની સાપેક્ષે વિકલન કરતા તો આન્સર તમારી પાસે હતો જ શું? 0. કેમ? તો કે અચળ છે સંખ્યા, તો એનું વિકલન 0 થઈ જાય. પણ વાલાઓ મારી પાસે અહીંયા x છે, તો હવે શું થશે ખબર? dy by dx is equal to d by dx of e raised to x and the answer is e raised to x. મતલબ e raised to x નું વિકલન e raised to x જ થાય, કશું જ થાય નહીં. પડી ખબર? આમાં કોઈ જ ફેરફાર કર્યો નહીં, એ જ એનો જવાબ. બસ સમજાય છે ને પદ? અહીંયા જે છે એ જ આનો જવાબ. તમારે માનસિક રીતે કશું જ વિચારવાનું નહીં. હા, x ની સાથે બીજું કંઈ હોય તો આવશે ત્યારે જોઈશું. અત્યારે મગજ મારી નહીં, અત્યારે ખાલી નાનું સરખું શીખી લેવું. બરાબર? આનું કોઈ એક્ઝામ્પલ ના હોય. e raised to x નું x ની સાપેક્ષે વિકલન e raised to x થાય. અહીંયા a હોય તો e ની સાપેક્ષે વિકલન થાય. બીજું કશું વિચારવાનું રહેતું જ નથી. રાઈટ? બીજો નિયમ, એના પછીના આગળના સૂત્ર, y is equal to ln x નું x ની સાપેક્ષે વિકલન. તો અહીંયા હું લખીશ dy by dx is equal to d by dx of ln x. તો આનો આન્સર થઈ જશે 1 upon x. સૂત્ર છે વાલાઓ, આ દરેકની ગણિતમાં સાબિતી છે, આપણે માત્ર આનો ઉપયોગ કરવાનો છે. અને જ્યારે પણ તકલીફ લાગે ને ત્યારે પોતાના મગજને યાદ કરાવવાનું કે શું હું ગણિતમાં સાબિતી માંગુ છું? 4/3 pi r cube આજે પણ તકલીફ છે. કોઈ કે કેટલાકે જોવાનો પ્રયત્ન કર્યો છે, મળી ગઈ હશે સાબિતી. પણ જેણે કશું જ નથી વિચાર્યું એને આજે પણ એના કદના આ જ સૂત્ર કેમ એના વિશે પ્રશ્ન છે. એટલે આ બધા ફોર્મ્યુલાસ છે. બરાબર? એના પછીનું સૂત્ર છે આપણી પાસે, આ બધી કેવળ માહિતી આવવાની. એના પછીનું સૂત્ર છે dy is equal to sin theta. અહીંયા થીટા લખ્યા છે, તો નું થીટાની સાપેક્ષે વિકલન શું થાય? તો થાય dy by d theta is equal to d by d theta of sin theta. તો sin theta નું વિકલન શું થાય મારા વાલા બચ્ચાઓ? તો cos theta. બિલકુલ, sin તો cos. એના પછીનો બીજો નિયમ, y is equal to cos theta નું થીટાની સાપેક્ષે વિકલન. તો શું થાય? તો મારા વાલા બચ્ચાઓ dy by d theta is equal to d by d theta of cos theta. તો આનો જવાબ શું થશે મારા વાલાઓ? તો આનો જવાબ થાય minus sin theta. એનો મતલબ કે cos theta નું વિકલન minus sin theta અને sin theta નું વિકલન cos theta. એના પછી છેલ્લું પદ છે આપણી પાસે y is equal to tan theta નું વિકલન. કોની સાપેક્ષે? તો લખીએ થીટાની સાપેક્ષે વિકલન. રાઈટ? તો શું થાય? તો
તો અહીંયા લખીશ dy by d theta is equal to tan theta નું વિકલન, તો અહીંયા થઈ શકશે d by d theta of tan theta and this is equal to sec square theta, right? આ બધી ફોર્મ્યુલાસ છે અને આ ફોર્મ્યુલા તમને કમ્પલસરી આવડતી જ હોવી જોઈએ, કારણ આ બધા જ સ્પેશિયલ કેસીસ છે. એક એક તમારા માટે બેહદ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં જ્યાં ફરીથી પાછું આવશે ત્યાં હું તમને ફરીથી પાછું કંઈક ને કંઈક સમજાવીશ, એવું ધ્યાન રાખજો. પણ વાત એવી છે કે જો તમે આની પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. પણ આજે જોયું, કાલે જોયું, પરમ દિવસે મૂકી દીધું તો એ ના આવડે, ના જ આવડે. જે નવી વસ્તુ છે એને કમ્પલસરી રિવાઇઝ એન્ડ રિવાઇઝ તો જ થવી જોઈએ. અત્યારે રોજ વાંચો, દર અઠવાડિયે 10 દિવસે ફરીથી વાંચીશું, પાછા મહિના પછી ફરીથી વાંચીશું. આવું વારંવાર કરવાથી જ આનો મહાવરો થશે અને તો જ તમને આવડશે. સમજાય છે ને વાત? થોડુંક નાનું સરખું હોમવર્ક તમને પાછું આજે આપી રહ્યો છું, કામ કરશો મજા આવી જશે. r is equal to 2t square 3t t cube plus 4 નું t ની સાપેક્ષે વિકલન. સરળ છે, એક જ નિયમ લાગુ પાડવાનો, ઘાત વાળો. x square x cube sin x નું x ની સાપેક્ષે વિકલન. sin નું વિકલન શું થાય તે જોવાનું. m r raised to 3/2 cos r e raised to r નું r ની સાપેક્ષે વિકલન. કીધું છે m અચળ છે. હવે m અચળ છે, તમે ગુણાકારનો નિયમ લાગુ પાડવાનો, m ને કાઢી લેવાનો બહાર અને આ r raised to 3/2 નું જ વિકલન કરવાનું r ની સાપેક્ષે ઘાતના નિયમ પ્રમાણે. પ્રયત્ન કરજો, નેક્સ્ટ ટાઈમ આપણે આન્સર આપી દઈશું તમને, બરાબર ને? બીજા ચેપ્ટરમાં કરતા હતા એવી રીતે આ બધી ટેકનિક આવડવી જરૂરી છે, એટલા માટે થોડુંક હોમવર્ક આપણે લઈ રહ્યા છીએ.